પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં જીઆઈડીસીમાં એસઓજી દ્વારા કરવામાં આવેલા દરોડાની કાર્યવાહીમાં મોટી માત્રામાં શંકાસ્પદ તેલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। એસઓજીની ટીમે એક મોટા ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા અને જ્યાં વિવિધ બ્રાન્ડના નામે 5 થી 15 લીટરના ડબ્બાઓમાં ભરેલો તેલનો જથ્થો મળી આવ્યો હતો। તપાસ દરમિયાન કુલ 8,219 કિલો જેટલો શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવ્યો છે અને જેની કિંમત આશરે 9,81,227 આંકવામાં આવી રહી છે। એસઓજીએ તાત્કાલિક ધોરણે ફૂડ વિભાગ અને એફએસએલને જાણ કરી હતી। જોકે ફૂડ વિભાગની ટીમે સમગ્ર જથ્થો સીઝ કરી દીધો છે અને તેલના સેમ્પલ લઈને એફએસએલ તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સિદ્ધપુર જીઆઈડીસીમાં થોડા સમય પહેલા ઘીની નકલી ફેક્ટરી પકડાયા બાદ હવે આ તેલનું ગોડાઉન પકડાયું છે, જે વિસ્તારમાં ખાદ્ય પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી હોવાનો સંકેત આપી રહી છે। પાટણ જિલ્લા વિસ્તારમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો જેવા કે ઘી, પનીર, તેલ વગેરે વેચાય છે અને જેના વિરુદ્ધ સચોટ બાતમી હકીકત મેળવી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઈ સાહેબ તેમજ બોર્ડર રેન્જ આઈજીપી સાહેબે સૂચના કરે, જેના અનુસંધાને ગઈકાલે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીપસિંહ સોલંકી સાહેબને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે સિદ્ધપુર જીઆઈડીસીના પ્લોટ નંબર 133, 134, 135માં કે જ્યાં જે મેટ્રો ફૂડની ફેક્ટરી આવેલ છે એમાં કેટલોક શંકાસ્પદ ભેળસેળયુક્ત તેલનો જથ્થો છે અને એ સગે વગે કરવાની તૈયારીમાં છે। જેથી બાતમી હકીકત મળતા પીઆઈશ્રીએ પોતાના સ્ટાફ સાથે ત્યાં જઈ અને બાતમી હકીકત વેરીફાઈ કરતાં તેમને આ બાતમી હકીકતમાં તથ્ય જણાતા તેમણે તુરત જ ફૂડના અધિકારીઓ અને એફએસએલના અધિકારી તથા પંચો વગેરે બોલાવી અને આ જગ્યાએ રેડ કરતા ત્યાં કુલ 3 ઈસમો હાજર મળી આવેલ કે જેમાં ભરત રમેશભાઈ મોદી કે જ્યાં ફેક્ટરીના માલિક છે, મંગાજી ચેલાજી ઠાકોર અને સંદીપ મનુભાઈ રાવળ ત્યાંની સાથે કામ કરે છે। અને ત્યાં રેડ દરમિયાન જે ભેળસેળયુક્ત જે તેલ છે એ અલગ અલગ ટાંકી, ડબ્બા વગેરેમાં લીટરો, હજારો લીટરમાં મળી આવેલ છે અને જેનો મુદ્દામાલની કુલ કિંમત 20,31,000 જેટલી થાય છે। આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી હકીકત એ છે કે જે તેલનો જથ્થો છે રાઈસ બ્રાન તરીકે હતો અને તેમાં વિટામિન એ અને ડી કે એક બોટલ મળેલ છે જેના ઉપર કોઈ માર્ક કે લેબલ લાગેલ નથી અને આ જે બોટલ છે એ આપનારનું નામ મળ્યું છે પરેશગીરી ગોસ્વામી અને જેનો મોબાઈલ નંબર તપાસ દરમિયાન મળેલ છે અને સપ્લાય કરેલ છે અને આના કેટલીક કે 1 લીટર જો કોઈ આખી ટાંકીમાં નાખવામાં આવે તો એના કારણે આખું ભેળસેળયુક્ત તેલ બને છે અને એ નાગરિકોની જે આરોગ્ય છે એના માટે ચેડા કરતા અને એની આરોગ્ય માટે હાનિકારક છે। અને આ સમગ્ર ઘટના અનુસંધાને વિગતવારનું પંચનામું કરી અને હાલમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરેલ છે અને મળી આવેલા ભરતભાઈ મોદી, મંગાજી ઠાકોર અને સંદીપભાઈ રાવળની હાલમાં પૂછપરછ ચાલુમાં છે। પોલીસ તરફથી હાલમાં બધા જ સેમ્પલ કબજે કરવામાં આવેલ છે અને આને એફએસએલ અને ફૂડ વિભાગને આપવામાં આવશે અને ત્યાંથી ભેળસેળયુક્ત હોવાની જો પ્રમાણપત્ર સર્ટિફિકેટ આવશે તો આનું અનુસંધાને ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ જ બાબતે ફૂડ વિભાગ દ્વારા અલાયદી કાર્યવાહી પણ ચાલુમાં છે। કેટલા સમયથી આ ફેક્ટરી ચાલુ હતી એવી વિગત મળી છે? આ ફેક્ટરી અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે કે લાંબા સમયથી ચાલુ હતી અને આમાં જે આ શંકાસ્પદ ઈસમો મળી આવેલ છે એના કરતાં પણ વધારે કોઈ સપ્લાય કરનાર કે બીજા ખરીદનાર સંડોવાયેલા હશે અને આ બાબતની પણ પૂરતી તપાસ કરવામાં આવશે। કેમિકલ મળી આવ્યું હતું 1 લીટરની બોટલ વાળું, એ કયા જિલ્લામાંથી સપ્લાય થતું હતું તે કોઈ તપાસમાં બહાર આવ્યું છે? 1 લીટરનું જે કેમિકલની બોટલો મળી આવેલ છે એના પર કોઈ માર્ક કે મેડ કે કંઈ એવું કોઈ બ્રાન્ડનું કે લખેલું નથી અને એમાં એમ જે પ્રમાણે પૂછપરછમાં એવું આવ્યું છે કે એમાં વિટામિન એ અને ડી છે અને ભેળસેળ કરવા માટે આ મુખ્ય કે કેમિકલ છે એવું હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળે। આ આપનાર છે એ પરેશ ગોસ્વામી છે અને બનાસકાંઠાના રહેવાસી છે, એમનો મોબાઈલ નંબર મળી આવેલ છે અને શક્ય છે કે બનાસકાંઠામાં ક્યાંથી આ સપ્લાય થયું હશે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ,
ટુડે ગુજરાતી ન્યૂઝ.